આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારી ઘણી બધી નાની મોટી પ્રોબ્લેમ દૂર થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે આપણે બાળકોના શર્ટ હોય ને ખૂબ જ જલ્દીથી ટૂંકા થઈ જાય, બાળકો મોટા થતા હોય તો. અને આ શર્ટ છે ને અમુક જૂના પણ થઈ જાય, ઝાંખું થઈ ગયું છે જો તેનું કલર. તો આપણે ઘરમાં ઘણા બધા પડ્યા હોય, પણ આપણે છે ને તેનો એક સરસ તમને ઉપયોગ બતાવું છું, તમને ખૂબ જ કામ આવશે. અને બનાવવાનું તો 1-2 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે, ખૂબ જ સરળ છે. તો સૌથી પહેલાં આપણે છે ને આ રીતની કોઈ પણ પ્લેટ લઈ લેવાની મોટી, જુઓ થોડીક આ રીતે મેં લીધી છે ને એ રીતે ત્યાં તમે મોટી પણ લઈ શકો. તમારે શર્ટ મોટા બાબાનું હોય ને તો મોટી પ્લેટને આ રીતે શર્ટ ઉપર રાખી દેવાનું. શર્ટને પહેલાં સરસ પાથરી દેવાનું અને છે ને આ રીતે કટ કરી લેવાનું. જો પ્લેટથી થોડુંક આપણે મોટું રાખવાનું કાપડ છે ને, કેમ કે સિલાઈમાં જાય ને એટલે. અને બટન આ રીતે ઉપર રાખવાના. અને આ રીતે કટ થઈ જાય ને પછી આપણે આ રીતે ઊંધું કરી નાખવાનું. જે ઉપરનું ભાગ હતું ને બટનનું, એને ફક્ત આ રીતે ઊંધું કરીને રાખી દેવાનું. નીચેનું ભાગ આપણે એમને રાખવાનું. અને ત્યાર પછી છે ને આપણે ગોળ ફરતે સિલાઈ મારી લેવાની. જુઓ તમે હાથથી પણ ટાંકા ઝીણા ઝીણા લેશો તો તમારે સરસ બની જશે. અહીંયા મેં મશીનથી સિલાઈ મારી લીધી છે, જુઓ તમને બતાવું છું. અને હવે આપણે છે ને સિલાઈમાં રહી જાય એટલે બસ ફક્ત તેને સીધું જ કરી લેવાનું છે. જુઓ આ રીતે ઉપરથી ખુલ્લું જ છે એટલે અંદર હાથ નાખી અને સરસ આપણે બનીને તૈયાર થયું છે. જુઓ ખૂબ જ ઉપયોગી તમને ઘરમાં થશે. તમને બતાવું છું તેનો ઉપયોગ પણ. આ રીતે સરસ સીધું કરી લેવાનું. હવે જો આપણી પાસે આ રીતની ડીશો હોય છે ને, કાચની હોય છે, ફાઇબરની હોય છે. આપણે ક્યારેક મહેમાન આવતા હોઈએ ત્યારે વાપરીએ, કે કોઈ વાર તહેવારે આપણે પ્રસંગે વાપરીએ. તો તે આપણે એમને રાખતા હોઈએ ને તો ખૂબ જ તેમાં ધૂળ થાય, ખોખું કદાચ આપણી પાસે હોય કે ન હોય, ફાટી ગયું હોય તો એનો ખૂબ જ સરસ કવર બનીને તૈયાર થઈ ગયું છે. જો આ રીતે મોટી છે, પછી નાની ડીશ, ઘણો બધો સામાન તેમાં આવી જશે. જો આ મેં મોટી પણ રાખી દીધી છે, નાની પણ રાખી છે અને તેના બાઉલ પણ છે. જો આ રીતે નાના મોટા. તો આ રીતે નાના બાઉલ પણ હું એમાં જ નાખી દઉં છું. તમે કદાચ મોટા શર્ટનું બનાવો તો તમારે હજી વધારે વાસણ આવી જાય, ચમચી વગેરે પણ આવી જાય. અને બનાવવાનું તો તમે જોયું ને, કંઈ નથી કરવાનું. ફક્ત આપણે ડીશ રાખીને કટ કરી અને ફરતે સિલાઈ મારી લેવાનું અને સીધું કરી નાખવાનું. તો તમે મોટું લ્યો ને તો પણ આ જ પ્રોસેસથી તમારે બનાવવાનું. જો આ રીતે આપણે તેમાં ધૂળ મટ્ટી પણ ના આવે અને સરસ રહેશે. આપણે સાચવેલી, તૂટે પણ નહીં, તૂટવાની પણ બીક ના રહે. આપણે કિચનમાં કબાટમાં આ રીતે રાખી શકાય આપણે. જુઓ એકદમ સરસ ટીપ છે. તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે કોઈ પણ ડબ્બો હોય ને, કન્ટેનર, આપણે કિચનમાં તો સ્ટીલનું હોય કે આ રીતે પ્લાસ્ટિકનું હોય, પણ ક્યારેક કોઈ કન્ટેનરનું ઢાંકણ છે ને એકદમ ઢીલું થઈ ગયું હોય, આપણે તેમાં કોઈ વસ્તુ ના ભરી શકાય, ઢોળાઈ જાય. તો તેના માટે છે ને આ રીતે કોઈ પણ રબડ લઈ લેવાની. જો આ રીતે. અને તેના જે આટા આપણે નાખવાનો હોય છે ને તેમાં સરસ રબડ તમે આ રીતે પહેરાવી દેશો ને, ત્યાર પછી તમે જોશો ને તો એકદમ તમારે ઢાંકણ ટાઈટ થઈ જશે. જુઓ ખુલશે જ નહીં, એકદમ સરસ થઈ જશે. તમે ટ્રાય કરજો, કોઈ પણ ડબ્બામાં કરી શકો. સ્ટીલનું હોય, ટિફિનનો હોય કે કોઈ પણ તમારે ખુલી જતું હોય ને, ઢીલું રહેતું હોય ને, તો આપણે ટ્રાય કરી શકાય. ત્યાર પછી જો આ રીતના આપણે સોનાના કે કોઈ પણ ચેન પહેરતા હોય ને, ખોટા હોય કે સોનાના હોય, તો તેની ક્લિપ છે ને ક્યારેક ટાઈટ ના થાય બંધ સરસ, તો આપણે ખુલી જવાની કે પડી જવાની બીક રહેતી હોય. તો તેના માટે એક સરસ તમને આઈડિયા બતાવું છું. જો આ રીતે આપણે ટેપ પટ્ટીનો એક છે ને નાનો કડો પીસ લઈ લેવાનો, સેલો ટેપનો આપણે ઘરમાં રાખીએ છીએ ને, તો આ રીતે કટ કરી અને આપણે જ્યાં પણ તેની પિન હોય ને, આ રીતે બંધ કરવાની ક્લિપ હોય ને, તેમાં આ રીતે ફરતે વીંટાળી દેવાનું. જો આ રીતે સરસ તમારે પેક થઈ જશે. એનાથી તમને 2 ફાયદા થશે. એક ફાયદો છે ને આપણે તેને પડી જવાની કે ખોવાઈ જવાની કે કંઈ પણ થવાની બીક ના રહે. જો આ રીતે સરસ કોટિંગ થઈ ગયું છે તેનું ટેપ પટ્ટીનું. અને કદાચ નાની બાળકીઓ પહેરતી હોય તો વાળમાં ફસાઈ જતું હોય તેની ક્લિપ, તો આ રીતે વાળમાં પણ ન ફસાય, કોઈ કપડામાં પણ ન ફસાય. જુઓ કવર થઈ જાય છે. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે કોલ્ડ્રિંક્સના બોટલ આપણે ઘરમાં ભેગા થતા જ હોય, તો તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે શું કરવાનું, તેને છે ને આ રીતે છરી વગેરે ગરમ કરીને આપણે કટ કરી લેવાનું. જો અહીંયાથી હું તમને કટ કરીને બતાવું છું. આ રીતે વચ્ચેથી કટ કરી લીધું છે. 2 ભાગ થઈ જશે તેના. જો આ રીતે 2 ભાગ કરી લેવાના. ત્યાર પછી છે ને તેને ઉપરથી અહીંયા કટ કરવાનું છે. હું તમને કાતરથી કટ કરીને બતાવું છું. જો આ રીતે એનો ઉપરનો ભાગ છે ને આપણે યુ શેપમાં કટ કરવાનું. જો આ રીતે. જો આ રીતે મેં કટ કરીને તૈયાર કરી લીધું છે. હવે હું તમને તેનો ઉપયોગ બતાવું છું. જો ખૂબ જ સરસ આપણે તેનો ઉપયોગ કરી શકાય. જો આ રીતે ચોખા વગેરે કે ઘઉં વગેરે ભરવા હોય ને આપણે, જો તો કંઈ ભરવા માટે આપણી પાસે ના હોય તો સરસ તેનો ભરી શકાય. જો આ રીતે બહાર બજારમાં મળે છે પણ ખૂબ જ મોંઘા મળતા હોય, તો કોઈની પાસે ન હોય ને તો આ રીતે ઉપયોગમાં લઈ શકાય. જો ભરીને આપણે ડબ્બામાં નાખી શકાય, ચોખામાં કે ઘઉંમાં કે લોટમાં પણ તમે રાખી શકો. ઘઉંના લોટમાં પણ આપણે રાખી શકાય. હવે તેનો આ નીચેનો ભાગ છે ને તેનો પણ તમને સરસ ઉપયોગ બતાવું છું. જો આ રીતે તેની ઉપર તેની કોર છે ને ત્યાં આપણે લેસ વગેરે પટ્ટી હોય કોઈની પાસે તો તે લગાવી શકાય. અમે સેલો ટેપ કલરફુલ છે ને મારી પાસે ગ્રીન કલરની, તો તે લઈ લીધી છે. તો તેનાથી આપણે કોર પણ આપણને વાગે નહીં અને સરસ દેખાવામાં પણ સરસ લાગશે. જો આ રીતે વીંટાળી દેવાની. જો તેમાં ઘણી બધી વસ્તુ આવી જાય. આપણે ચમચી વગેરે રાખવું હોય કે કોઈ પણ વસ્તુ રાખવી હોય એક્સ્ટ્રા, આપણે કિચનમાં સામાન હોય. અહીંયા મેં બાળકોનું જે સ્ટડી ટેબલ ઉપર હોય છે ને તેમની ઘણી બધી વસ્તુ હોય છે, પેન, પેન્સિલ
અને ઇરેઝર વગેરે ને ઘણું બધું હોય છે તે ભરી લીધું છે. તો તેમને એક જ જગ્યાએ બધું મળી જાય. જુઓ તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.